મારા 12 બીજના ધણીની બીજ આવે એ પહેલાં કોઈક નવું લાવવાનું નવું કરવાનું. તો અમારા દિલીપભાઈ નવું લાવ્યા જુઓ. તો અમારા આ બાજુ જુઓ પકોડા લઈને આવ્યો છું. મિત્રો વધારે નહીં પણ 3 દિવસ થયા છે લારી ચાલુ કરે પકોડીની. આપણા આજુબાજુ એવી નહીં પકોડીની લારી નહીં, ઘણી બધી પણ ફક્ત ને ફક્ત મિત્રો એક વખત ટેસ્ટ કરવા પકોડી ચોક્કસ આવજો ને આવજો. પકોડીની લારી ચાલુ કર્યા પહેલાં મિત્રો એમને 5,000 થી 7,000 રૂપિયા ખર્ચો કર્યો ટેસ્ટિંગમાં. કનુજીન પકોડી ટેસ્ટ કરવા લાયા. લાલભાઈ વંદે પકોડી ચાલુ કરી છે. ખરેખર સ્વાદમાં 1 નંબર અને પકોડીનું પાણી પણ સ્વાદમાં 1 નંબર હ. તો જેના પકોડી ખાવી હોય એ હરીફા પાર્લર આગળ આવી જજો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો જુઓ હતા મારુતિ સુઝુકીના શોરૂમમાં આવ્યા હતા. મારા 12 બીજના ધણીની બીજ આવે એ પહેલાં કોઈક નવું લાવવાનું નવું કરવાનું. અત્યારે આ તારીખ સુધી એક કનુજી હા 6 ને હા 6 તારીખથી છે અને 16 તારીખે 16 તારીખે બીજ છે. બાબાની જોડે માગીએ ના મળે તો વાત પૂરી. એટલે આ શોરૂમમાં તારે ગાડી નોંધે હેડ્યા પણ ગાડી નહીં કહીએ. બ્લોગમાં જોડાયેલા રહીજો એટલે આવતો નહીં પણ બ્લોગ આવશે એમ. મતલબ કઈ ગાડી છે કોમેન્ટ કરીજો. ગાડી બુક કરી દીધી. વિચાર આવે પાછળ વિચારવાનું કઈ જોઈ જાય છે રોમાં. તો અમારા દિલીપભાઈ નવું લાવ્યા જુઓ. એટલે તારી નાખ લે બીજો નાખ વધારે બનાવો હું લાવ્યું અમારા દિલીપભાઈ તોણી બનાવવાનું મશીન લાયા છે. જો તોણી ખાલી પીળો કલર નહીં નાખવાનું. ₹10 આપણે નુકસાન આવે ડબલ લા ક્યાં મશીન એ દિલીપભાઈ આ તો ₹10 તો જેટલા પોપકોર્ન બની જશે યાર. ડબલ મશીન લાવ્યું. ચાલ આજે લે નાખ લે મેઠો નાખો. ચાલો આમ પોપકોર્ન નો પ્રોગ્રામ કરી દઈએ. તો મિત્રો દિલીપ લાવ્યો કોક નવું પોપકોર્ન બનાવ્યા હોય લાઈવ અને ખવડાયા. પકોડી ખાતા ખાતા પોપકોર્ન ખો કે હે દવા બોલ હાલ કોક બોલ્યો તું. તાનો કંટાળો આવ્યો એટલે પડી મેલ્યું બનાય. પોપકોર્ન ખાવ લે હવે ધરી રહ્યો $1 આવી ગયો. આમાં જેમ બાકી છે. તો અમારા આ બાજુ જુઓ આ કાળું ડાન્સ કરે. કાળું ડાન્સ કાળું તું ચોઈ જતો? ના કાલ પંદર ચોઈ જતો રણુજા જતો. બોલો રમા પીર ની જય કે રમા પીર નું ગીત ગાજે પેલું તું ગાતો તો એ. આ બાજુ 2 ચીબરીઓ અમારા, એક કોણી ચીબરી અને એક આ લીલાજીની ચીબરી. થોડી ખાવા આવી જઈ. તો મિત્રો આપણો લારીનો ટાઈમ ફિક્સ જ રહે. બપોરે 3 વાગ્યાથી મોડીને રાતે 8 વાગ્યા સુધી. 8 વાગ્યા પછી વસ્તુ પડી છે તો કડાટ બંધ થઈ જાય. પણ
આપણો ટાઈમ ફિક્સ છે ટાઈમિંગ જ રહે. આ જો અમારે પકોડી ખાઈ છે, કોઈને પણ પકોડી ખાવી હોય તો 3 થી 8, કેમ કે આપણે 8 વાગ્યા પછી અંદર પાર્લરમાં બેસવાનું હોય એટલા. જો અમારું પાર્લર પાછું રાતે 2 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. બોલો એનો પાર ના આવે તો છોકરા ખવાય છે પકોડી. કાલ ચમકો ઉતાવળમાં છોકરા નતા એટલે આજ ખાવા આવ્યા છે છોકરા. તો મિત્રો પકોડી ખાવા માટે આવી જજો આપણે હરિભા પાર્લરે, મળીએ પછી. તો મિત્રો આજ તો પાર્લરનું હો ને બાબરી સમજેલો હતો તે આજ આવ્યો હો અત્યારે હાલ. પકોડા લઈને આવ્યો છું. આ બાજુ શું છે ખબર નહીં. નાસ્તો આવ્યો ને બ્રેડ આપેલું કે પાવ. કોઈ નાસ્તો કરો ના કરે આપણે ખાઈ લો. પાવ એ ક્વોલિટી ને તો મિત્રો કોઈને નાસ્તો કરવા આવી જો. હજી તો ખાતું નહીં ખાવાનું. 12 વાગવા હજી નાસ્તો કરશું ને કે જઈને ખાવા પાછા મળી. મિત્રો આ તો અમારા પાર્લર હુનાહી. અમારું પાર્લર મતલબ ઊનું છે. આ તો અમારું પાર્લર બંધ. હવાની ચા પીધી નથી એટલે નાખી બધા ચા પીતા. ચા પીને હવે ઘેર વળ્યા છે. કેમ કે રોજ 1 વાગે 1-2 વાગ્યા સુધીનો ઉજાગરો જાગવાની સિસ્ટમ થઈ ગઈ છે. જો ના જાગતા વહેલા હોય છે તો પછી કાલ આળસું થઈ જઈએ. એટલે જે કન્ટિન્યુ ટાઈમ હોય ને એ ટાઈમ તો કાઢી જ નાખવો પડે. આનું હોય તો અમારું બાઇક બહાર પડ્યું જુઓ. જો હળો તાર નાખી દીધું. જો અમારું બાઇક બહાર પડ્યું છે. બાઇક હવે અંદર લઈ જાઓ. તો બ્લોગ હજી એડિટિંગ કરવાનું બાકી છે. બ્લોગ પણ એડિટિંગ કરી દેવું. ખબર નહીં આપણે મિત્રો વધારે નહીં પણ 3 દિવસ થયા છે લારી ચાલુ કરે પકોડીની. આપણા આજુબાજુ એવી નહીં પકોડીની લારી નહીં, ઘણી બધી. પણ ફક્ત ને ફક્ત મિત્રો એક વખત ટેસ્ટ કરવા પકોડી ચોક્કસ આવજો. તમને ના ગમે પકોડી તો અમને કહેજો, અને ગમે તો કોમેન્ટ કરીને કહેજો. પણ એક વખત અમારી પકોડીનો સ્વાદ ચાખવા આવજો. હરિભા પાર્લરે આ તો વાઘુભાઈ સાથે મસ્ત રીલ બનાવ્યું છે. વાઘુભાઈ 2 શબ્દ પણ કીધા છે. એટલે મિત્રો ખોટી ફેંકવાની નહીં, આપણી ગેરંટી છે. ચમક આ પકોડી લારી ચાલુ કરવા પાછળની મહેનત મને પોતાનાને ખબર છે કે મેં કેટલી મહેનત ને મજૂરી કરી છે આ લારી કરવા માટે. ચમક મિત્રો આપણો એક જ ધ્યેય હતો કે પકોડીની લારીઓ તો એવું નહીં કે નહીં બનાવતા, ઘણા બધા લોકો બનાવે છે. ચમક દરેકની ચાલે છે, પણ આપણો એક જ ધ્યેય હતો કે પકોડીની લારી બનાવશું તો કોઈને ખરાબ નહીં ખવડાવીએ. વસ્તુ ખવડાવશું તો કોઈક યાદ કરશે અને આપણને યાદ રાખશે. અને આપણી લારી એક વખત જો પકોડી ખાઈને જાહે તો ફરી વખત કોઈક વખત હરિભા પાર્લર આવશે ને તો આપણી લારી જ પકોડી ખાવા આવશે. એવી આ મારી પોતાની ગેરંટી છે. હા, આજે તો જલપુરી નામની જે પકોડી આવે, તમે યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ કરજો. એ જલપુરી પકોડી પણ આપણે આજે લાવી દીધી. લગભગ મોટા ભાગે હું પાટણમાં ફર્યો હું, ઘણી બધી પકોડીની લારીએ પકોડી કાઢી છે, પણ જલપુરી કોઈ જલ્દી વાપરતા નથી. કેમ કે મિત્રો જલપુરી બહુ મોંઘી આવે છે વસ્તુ. જલપુરી લગભગ 1 રૂપિયાનું એક જ ખોખું પડે છે. અને એમાં કોઈ ખાસા બધા નંગ આવે. એમાંથી પકોડીની તો કેવું કારણ તમને ખબર જ હોય કે તૂટી જાય. અને પકોડી આવે છે બહુ કડક. આજે હું લાવ્યો એટલે મને ખબર, આજ હું આખું કાર્ટૂન લાવ્યો હતો. તો આજ કાર્ટૂન આજના પૂરું થઈ ગયું. આખું નાની પકોડી સાઈઝમાં આવે છે. આપણે મારા મિત્રની જ પકોડી હું લાવતો હતો, 2 દિવસે એની લાવ્યો. પણ મારી પોતાની ઈચ્છા એવી હતી કે આપણે બ્રાન્ડ પકોડી લાવી છે. તમે શું કહેવાય, આપણું કોઈનું પ્રમોશન નહીં કરતા, પણ સારી વસ્તુ સારી જ રહેવાની. જલપુરી નામની તમે યુટ્યુબમાં કે ગૂગલમાં કે સર્ચ મારીને જોઈ લેજો કે એને બનવાની પ્રોસેસ શું છે અને શું નહીં. એની ફેક્ટરી લગભગ સુરતમાં બહુ મોટા પાયે ઘણા બધા વિડીયો છે. મેં એનું પણ રિસર્ચ કરીને જ પછી કીધું તો પાટણમાં મળે જ છે. એની એજન્સી આપેલી છે, ત્યાંથી આપણે પકોડી લાવ્યા છે. દરેક ચાહક મિત્રોને જય માતાજી.
તો તારીખ શું થયું ફોન કરવો પડ્યો છે. અને આપણે પકોડી સેન્ટર ચાલુ કરવાની વાત કરી હતી મિત્રો. ચાલુ તો કરવું હોય પણ આપણે સારું ખવડાવવું લોકોને અને હાઇજેનિક ખવડાવવું હોય. આપણે પકોડી કેટલી બધી ઢગલાબંધ પકોડીઓ લઈને ચેક કરી રહ્યા. પકોડીનો મતલબ પેકેટ ને બધું અલગ અલગ જગ્યાથી લાવ્યો. જૂના ડીસાથી મંગલનાથથી લાવ્યો, પાટણથી લાવ્યો, પાટણમાં અલગ અલગ ઘણી બધી જગ્યાએથી લાવ્યો. તેમ છતાં રિસર્ચ કરતાં કરતાં જલપુરી નામની પાણીપુરી આવે તો બતાવું. હા, ઘઉંના લોટની આવે અને આવી રવા પૂરી આવે. તો મિત્રો આ હાઇજેનિક વસ્તુ છે તો આપણે આ વસ્તુ લાવી અને વાપરવાની ઈચ્છા છે. કેમ કે આની અંદર મિત્રો હાઇજેનિકનો મતલબ તો આને લોટથી મોડીને પેકિંગ સુધીની જે કહેવાય કે સુવિધા છે ને એ હાથ અડાડ્યા વગરની વસ્તુ છે. 200 ગ્રામનું પેકેટ છે, થોડું મોંઘું પડે પણ મિત્રો વસ્તુ સારી આવે. તો કમેન્ટ કરજો જેને પણ ખબર હશે. જલપુરી ખાધી છે, એનું લગભગ સુરતની છે. મેં ખાસા બધાના વિડીયો એવા જોયેલા છે પણ હાઇજેનિક વસ્તુ આવે મિત્રો. થોડીક મોંઘી પડશે ને કોસ્ટલી બી પડશે પણ સારી વસ્તુ છે મિત્રો. હાઇજેનિક ખવડાવી તો સારી જ ખવડાવી. તો કોમેન્ટ કરજો કેટલા મિત્રોને યોગ્ય લાગે કે આ પેકેટ લેવાય કે જે લોકલ પેકેટ મળે જ છે. લોકલમાં વધારે આવતા હશે પીસ ને આમાં પીસ ઓછા આવતા હશે. તો કઈ પાણીપુરી વપરાય કોમેન્ટ કરી ચોક્કસ તમારી રાય જણાવજો. આમાં 2-3ની કંઈક ક્વોલિટી આવે તો હું તો 2 લાવ્યો હતો. પકોડીની લારી ચાલુ કર્યા પહેલાં મિત્રો એમને 7,000 રૂપિયા ખર્ચો કર્યો ટેસ્ટિંગમાં. કેમ કે મિત્રો મને ને તેવું કામ નહીં ગમતું. ભલે ધીમી શરૂઆત કરશું, થોડી મોડી શરૂઆત કરશું પણ સારી કરશું. તમારા લોકોનો સપોર્ટ મળશે. મળીએ પછી. કનુજીન પકોડી ટેસ્ટ કરવા લાવે 2 ખાઈને કહો હાડો ચી હારે ચી નહીં હારે. ખાઈને કહો ચીનો સ્વાદ આવે ચી પકોડીનો સ્વાદ નહીં આવતો. 2 જલપરી નહીં, 2 જલપરી પણ એક રવાની છે મતલબ એક સૂજીની છે અને એક ઘઉંના લોટની છે. મેદો નહીં હો બાહુ. ખાઈએ એટલે થોડો ઘણો સ્વાદનો તો ખબર પડે ને. તું કે બનાવવાની ચી હાલ લાગી ગઈ. હા આ પહેલી એમ પીડી પણ થોડી એમ વ્યવસ્થિત. એ ઘઉંના લોટની છે, એ સૂજીની છે, પ્યોર સૂજી. બધા ત્યાં સૂજીની 70% લોકોને સારી લાગી. તો 35 નંબરનો ખેલાડી ચાખવામાં બધા ખેલાડીઓને ચખાડી. ફોન પકડતા મિત્રો હવે હાથે દુખે. ચમકા આપણે 3 વાગ્યાથી મોડીને લગલગાટ 8 વાગ્યા સુધી લારીઓ હોઈએ. અને ટ્રાફિક મિત્રો ગજબનું થાય. તમે રીલ જોઈજો, ખાલી રીલ આવશે લાલભા રાજા બહુચર 6729 અને ટૂંક જ સમયની અંદર બીજના દાડે કંઈક વસ્તુ નવી લાવવાની છે. એવું નહીં. હવે મિત્રો રામાધણી રાખે એમ જ રહેવાનું. કેમ કે મેં સ્ટેટસ પણ ચડી દીધું હતું પહેલેથી. અને મનની ઈચ્છા હોય ને મનનો વર્તો હોય દરેક વર્તો મિત્રો પૂરો કરી દેવો. કાલનો દિવસ કોને જોયો ને કોને નહીં જોયો કોને ખબર. આજ છીએ ને કાલ નહીં. જેટલી ગળા જીવીએ એટલી ગળા મોતથી જીવવાનું. માથે ગમે એટલો ભાર હોય કે વજન હોય ગમે એવું હોય, જિંદગી મોતથી જીવવાની અને મોજ જ કરવાની. બાકી ભજનમાં કીધેલું છે કે જિંદગીના દાડા 4 એવું કોક છે આખું ભજન. આપણે તો વાપર્યું નહીં. કેમ કે આપણે એક વખત બોલવા માંડીએ પછી બંધ જલ્દી થતા નહીં. કેમ કે ઓટોમેટિક મિત્રો હુજે જ જાય. બાકી નહીં ચાલુ કરતા વ્લોગ એટલી ગળા કોઈ નહીં પણ ચાલુ કરીએ એટલે પછી ચાલુ જ કરી દઈએ. કોઈને પાસન લાગતું છે, કોઈને સારું પણ લાગતું છે. આપણે રમાપીના સેવક છીએ અને રહેવાના 12 બીજના ધણીનો આશરો સદાય. એટલે એમની દયા સદાય આપણા ઉપર રહેવાની છે. દયા કોને કહેવાય બીજના દિવસે બતાવશું અને ચોક્કસ બતાવશું. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં.
તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.